નમસ્કાર દેશભરના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના નવીનતમ અપડેટ્સના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશભરના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મો પગાર પંચ જે છે તે વિધિવત રૂપે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરી દેવામાં આવ્યું છે. હાલમાં 8મા પગાર પંચની જે કમિટી સરકાર દ્વારા 3 નવેમ્બર 2025ના રોજ નક્કી કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા કહી શકાય દેશના અલગ અલગ શહેરો ખોદવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોના કહી શકાય અલગ અલગ સરકારી કર્મચારી યુનિયનો હોય કે પછી જે ફેડરેશન્સ હોય તેમની સાથે મિટિંગ્સ કરવામાં આવી રહી છે. તેમના પ્રશ્નો સાંભળવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં લગભગ મે 2027 સુધીમાં આ કમિટી દ્વારા જે છે તે સરકારને 8મા પગાર પંચના જે ભથ્થાઓની સમીક્ષા, કેટલો પગાર વધારવો વગેરેને લઈ અને અંતરિમ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા એકાદ કહી શકાય ક્વાર્ટર એટલે કે 6 મહિના જેટલાનો સમય લઈ અને આ કમિટીના રિપોર્ટ પરથી એક નિશ્ચિત ફિટમેન ફેક્ટરના આધારે કહી શકાય પગાર વધારો નક્કી કરી અને કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોને 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો લાભ આપવામાં આવશે. ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના કહી શકાય જાહેરાત બાદ તુરંત જ કર્મચારી અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચને લાગુ કરી દે છે. ગત વર્ષે 2016માં કેન્દ્ર સરકારે લાગુ કર્યાના કહી શકાય 3 મહિનાની અંદર ગુજરાત સરકારે પણ આ લાભ કર્મચારીઓ માટે જાહેર કર્યો હતો. ત્યારે હાલમાં 8મા પગાર પંચમાં દેશમાં કહી શકાય શું કામગીરી ચાલી રહી છે, 8મા પગાર પંચની જે કહી શકાય જે કામગીરી છે તે કેટલે પહોંચી છે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો કેન્દ્ર સરકારના 1.2 મિલિયન એટલે કે 1.20 કરોડ કરતાં વધારે કર્મચારી અને પેન્શનર્સો માટે હાલમાં દેશભરમાં 8મા પગાર પંચની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. જેમાં પહેલું દેશભરના કર્મચારી સંગઠનો સાથે ચર્ચા. તો 8મા પગાર પંચે કર્મચારી અને પેન્શનર્સોના સંગઠનો પાસેથી સૂચનો મેળવવા માટે દેશના વિવિધ શહેરોમાં બેઠક યોજી છે. આગામી એટલે કે હવે ઓગસ્ટ મહિનામાં 7 અને 10 ઓગસ્ટ 2026ના રોજ દિલ્હીમાં વધુ એક તબક્કાની ચર્ચા યોજાશે અને ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ બેઠક થશે. બીજું છે, હજુ સુધી ફિટમેન ફેક્ટર જાહેર નથી થયા. તો સોશિયલ મીડિયામાં ભલે 2.86, 3 અથવા 3.68 જેવા ફિટમેન ફેક્ટરના ઘણા દાવા થઈ રહ્યા છે, પરંતુ સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર ફિટમેન ફેક્ટર જાહેર કર્યો નથી. હાલમાં તમામ આંકડા માત્ર અટકળો છે, પરંતુ અમારી ટીમ દ્વારા કરવામાં આવેલ સર્વે અનુસાર આપ સૌ કર્મચારીઓ માટે જે ફિટમેન ફેક્ટર છે તે 1.8થી લઈ અને 2ની વચ્ચે રહી શકે છે. કારણ કે જો કેન્દ્ર સરકાર વર્ષ 2016માં જે 7મું પગાર પંચ ફિટમેન ફેક્ટર આધારિત લાગુ કર્યું હતું તેની ગણતરી જો ફરીથી રિપીટ કરશે તો તમામ કર્મચારી અને પેન્શનર્સોને મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે જે ફિટમેન ફેક્ટર છે જો વર્ષ 2016 પ્રમાણે 7મા પગાર પંચ પ્રમાણે ગણવામાં આવશે તો 1.8થી 2.0ની વચ્ચે ફિટમેન ફેક્ટર રહી શકે છે. એટલે કે હાલમાં જે પગાર કર્મચારીઓને મળી રહ્યો છે તેમાં ખૂબ જ ઓછો એટલે 25%થી લઈને 35% વચ્ચે વધારો થઈ શકે છે. પગાર અને પેન્શન બંનેની સમીક્ષા. તો પગાર પંચ મૂળ પગાર, તેના સાથે મળતા ભથ્થા જેમાં મોંઘવારી ભથ્થા સહિતનો ઉલ્લેખ, પેન્શન અને અન્ય સેવા શરતોની પણ સમીક્ષા કરી રહ્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા ન્યૂનતમ પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. ભલામણો માટે સમય આપવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે પગાર પંચને 3 નવેમ્બર 2025ના રોજ નીમવામાં આવ્યું હતું અને અંદાજે તેમણે 1.5 વર્ષનો સમય ભલામણો આપવા માટે કહ્યું છે. એટલે કે આગામી મે 2027 સુધીમાં તેમનો રિપોર્ટ સરકારને આપવા માટે કહ્યું છે. જરૂર પડે તો પંચ વચગાળાનો અહેવાલ પણ આપી શકે છે. ડી અંગે અલગ અલગ નિર્ણય. જુલાઈ 2026ની મોંઘવારી ભથ્થામાં 3%ની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ 7મા પગાર પંચ હેઠળનો તે મુદ્દો છે. 8મા પગાર પંચના અંતિમ સુધારા સાથે તે સંબંધિત નથી. આમ 8મું પગાર પંચ જે છે તે દેશભરના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કર્મચારી સંગઠનો, ફેડરેશનો સાથે મિટિંગ્સનું આયોજન કરી રહી છે, તેમના પ્રશ્નોને સાંભળી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં 8મા પગાર પંચને લઈ અને કમિટી દ્વારા મહત્ત્વના જે સૂચનો છે તેના પર અભ્યાસ કરી અને એક અંતરિમ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને મે 2027 સુધીમાં પોતાનો અંતરિમ રિપોર્ટ આ કમિટી દ્વારા જે નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં મળેલી કમિટી છે 3 સભ્યોની, તેઓ રિપોર્ટ સુપરત કરશે અને સરકાર આ રિપોર્ટનો અભ્યાસ કરી અને અંતરિમ
કહી શકાય કે ઓક્ટોબર 2027 અથવા તો ડિસેમ્બર 2027 સુધીમાં 8મા પગાર પંચને લીલી ઝંડી મળી જશે અને કર્મચારીઓને 2 વર્ષના એરિયસ સહિત 1 જાન્યુઆરી 2028થી 8મા પગાર પંચમાં વધેલો પગાર જે છે તે મળતો થાય. તો નવાઈ નહીં, આમ દેશભરના કર્મચારી સંગઠનો સાથે જે ચર્ચાઓ ચાલી રહી છે તેના ભાગરૂપે આગામી 7 અને 10 ઓગસ્ટે નવી દિલ્હી એટલે કે દિલ્હીમાં એક મહત્ત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આપણે અગાઉ પણ જાણ્યું તે પ્રમાણે જૂન જુલાઈ મહિનામાં 8મા પગાર પંચની કમિટી દ્વારા દેહરાદૂનથી શરૂ કરી મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા વગેરે જેવા મોટા મોટા શહેરોમાં અગાઉ પણ બેઠકો યોજી અને કર્મચારી પેન્શનર્સ યુનિયનો સાથે જે છે તે વાતચીત કરાઈ છે. જોવાનું એ રહેશે કે 8મું પગાર પંચ પોતાનો રિપોર્ટ કઈ રીતે સોંપે છે, કેટલું ફિટમેન્ટ ફેક્ટર સરકારને કહી શકાય સૂચિત કરે છે અને સરકાર તેનો અમલ ક્યારે કરે છે તે તો આગામી વર્ષ 2027માં જ ખબર પડશે. જય હિન્દ, અસ્તુ.